नमस्कार, वीएनएम न्यूज रूम से मैं हूं सोनल भारद्वाज। आइए आपको ले चलते हैं खबरों की दुनिया में और सबसे पहले नजर डालते हैं आज की हेडलाइंस पर। शहर के गंदे तालाब में विसर्जन से गणपति का इनकार, कृत्रिम तालाब के निर्माण की मांग। पूर्व वित्त सचिव स्वर्गीय अरुण जेटली की अस्थियों का नर्मदा में विसर्जन, चांदोद निकट बेटे के हाथों अंतिम विदाई। और गणेश उत्सव के 5वें दिन गणेश विसर्जन की धूम, बापा को दी गई भावभीनी विदाई। शहर के प्रदूषित तालाबों पर वडोदरा महानगर पालिका का ध्यान आकर्षण कराने के लिए सामाजिक कार्यकर अतुल गामेची ने गणपति का स्वरूप धारण किया। वडोदरा शहर के ज्यादातर जल संसाधन दूषित है। शहर की ज्यादातर ड्रेनेज का पानी जल संसाधनों में छोड़कर उसे धड़ल्ले से दूषित किया जा रहा है और ऐसे ही दूषित पानी में गणेश जी का विसर्जन भी कर दिया जाता है, जिससे आहत गणेश जी आज शहर के समा तालाब और गोरवा के दशामा तालाब के दौरे पर पहुंचे, जहां उन्होंने तालाब में फैली गंदगी देखकर ऐसे गंदे तालाबों में गणेश विसर्जन पर आपत्ति जताई। दरअसल शहर के सामाजिक कार्यकर अतुल गामेची और राष्ट्रीय समाजवादी पक्ष के अध्यक्ष राजेश आयरे इन तालाबों के दौरे पर पहुंचे हुए थे और यहां की गंदगी देखकर इन तालाबों में गणेश विसर्जन पर अपना विरोध जताया। उन्होंने वडोदरा महानगर पालिका से कृत्रिम तालाब बनाकर उसी में गणेश विसर्जन कराने का अनुरोध किया है। વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે। ધર્મ અને આસ્થા સાથે વડોદરા શહેર જોડાયેલું છે। ત્યારે ધર્મ સાથે જે રીતના છેડા કરવામાં આવે છે, પહેલાં તો ગણપતિના મહાદેવોના મંદિરો બંધ કરવામાં આવ્યા, ત્યારે અમે એમનો વિરોધ કર્યો તો અમારા પર પોલીસ ફરિયાદો દાખલ કરવામાં આવી। એવી જ રીતના આજે પણ અમને એવું લાગ્યું કે આ વિસ્તારના સૌ લોકોને એવું લાગ્યું કે 2 દાડા 4 દાડા 5 દાડા અહીંયા કૃત્રિમ તળાવ થાય છે અને કૃત્રિમ તળાવ થઈ જશે। ગઈકાલ સુધી લોકો રાહ જોતા હતા, લોકોને એવું લાગ્યું કે કાલથી થશે। લોકોએ પોલીસ સ્ટેશનમાં પોતાના રૂટ પણ ગોત્રી અમારા ગોરવા, ગોત્રી, સુભાનપુરા, લક્ષ્મીપુરા, પંચવટી બધા વિસ્તારના ગણપતિ જ્યારે અહીંયા ડૂબતા હોય, લોકોએ પોલીસ સ્ટેશને પણ પોતાનો રૂટ આપ્યો છે। નથી પોલીસને જાણ કે આજે અહીંયા કૃત્રિમ તળાવ નથી થવાનું, નથી અમને જાણ। જ્યારે સભામાં અમે પ્રશ્ન કર્યા ત્યારે મેયરશ્રી એવું કહે છે, મેયરશ્રીને તો ખબર નથી, પણ ચેરમેનશ્રી એવું કહે છે કે અમારી પાસે પૈસા નથી। અમે એમને એવું કીધું કે અમે પૈસા આપવા તૈયાર છે, પણ કે પૈસા તો પણ એ લોકોને અમને પરવાનગી આપતા નથી। એ પરવાનગી અમને આપે તો અમે કાલથી ખોદવાનું ચાલુ કરીને અમે સ્વખર્ચે અમારા યુવાનો કરે એવા છે। જે ભગવાનની 9 દિવસ સુધી અમે પૂજા કરીએ છીએ, આરાધના કરીએ છીએ, એ ભગવાનને અમારે આ સંડાસના પાણીમાં ડૂબાડવાના ભગવાન જાતે આવ્યા છે। અમે ગણપતિના સ્વરૂપમાં બતાડવા આવ્યા છે કે આ લોકો શું કરી રહ્યા છે। અમે એમને સદબુદ્ધિ આપે, ભગવાન એમને સદબુદ્ધિ આપે અને એમની કંઈ બુદ્ધિ સુધરે ને તાત્કાલિક કૃત્રિમ તળાવ લે તો સારું છે, બાકી અમે ખુલ્લેઆમ આનો વિરોધ કરી રહ્યા છે। ગણેશ ભક્તો 10-10 દિવસ સુધી જેની આરાધ્ય કરતા હોય અને જે વિઘ્ન હરતા હોય તેને ગંદા પાણીમાં નાખવાનો કે ડૂબાડવાનો આ વડોદરા મહાનગરપાલિકાએ પ્રયાસ કર્યો છે। બીજી બાજુ જે કૃત્રિમ તળાવ બન્યા છે તે તળાવમાં પણ ગણપતિ દાદાની મૂર્તિઓ વિસર્જન થયા પછી આ મૂર્તિઓને તોડવામાં આવી રહી છે। તિક્કમથી કોસથી તોડીને આનો ભંગાર કરવામાં આવે છે અને ભંગાર કર્યા પછી આ તમામ ભંગાર અમુક જગ્યાએ જ્યાં પેશાબ લોકો કરતા હોય ત્યાં ફેંકવામાં આવી રહ્યો છે। વડોદરા મહાનગર સેવા સદનના જે રામના નામે આવેલા તમામ સત્તાધીશો, રાજકારણીઓ, સાંસદો, અધિકારીઓને તમામને વિનંતી છે કે વિઘ્ન હર્તાના વિઘ્નમાં તમે ના આવશો, નહીં તો આગામી સમયમાં ઘણા મોટા વિઘ્ન આવશે। स्वर्गीय अरुण जेटली की अस्थियों का विसर्जन चांदोद निकट नर्मदा के त्रिवेणी संगम में किया गया। देश के पूर्व वित्त सचिव अरुण जेटली का कुछ दिन पहले ही निधन हुआ था। अरुण जेटली सांसद भी थे और सांसद रहते हुए उन्होंने गुजरात के चांदोद के पवित्र यात्राधाम करनाली को गोद लेकर करनाली का काफी विकास भी किया था। आज स्वर्गीय अरुण जेटली की अस्थियों का चांदोद और करनाली के बीच त्रिवेणी संगम में वैदिक मंत्रोच्चार के साथ उनके बेटे रोहन जेटली द्वारा विसर्जन किया गया। इस मौके पर उनकी धर्मपत्नी संगीता जेटली, परिजन और मित्र उपस्थित रहे। साथ ही वडोदरा की सांसद रंजनबेन भट्ट, छोटा उदेपुर सांसद गीता राठवा, विधायक शैलेश मेहता, मंत्री योगेश पटेल समेत के भारतीय जनता पार्टी के अग्रणी नेताओं की भी उपस्थिति रही। पंचायत क्षेत्र के लोगों ने श्रद्धांजलि सभा आयोजित की थी मेरे पूज्य पिताजी के लिए। उन्होंने आदर्श ग्राम योजना के तहत यहाँ पर बहुत काम करे। यहाँ पर आज अस्थि विसर्जन करा गया है और काकू भाई जो यहाँ पे सब
देख रेख करते हैं और इस क्षेत्र का ध्यान रखते हैं, उसमें आगे हमारा परिवार का संबंध बना रहेगा और आगे भी और कार्य यहाँ पूरे किए जाएंगे जो कि रह गए हैं। હિન્દુ શાસ્ત્રમાં કહેવાયું છે કે ગંગાનું સ્નાન, તાપીનું તર્પણ અને નર્મદાના દર્શન માત્રથી જીવ પુણ્યશાળી બને છે. એવે આ નર્મદા નદી અને ઓરસંગ સંગમ સ્થાન છે અને ત્યાં જે પાતાળમાંથી માં સરસ્વતીનું ઉદ્ભવ સ્થાન છે એવા ત્રિવેણી સંગમ પર આજે માનનીય અરુણ જેટલીજીના અસ્થિનું વિસર્જન થયું છે. અરુણજીના ચાંદોદ, કરનાળી અને એની આસપાસના ગામોમાં ખૂબ જ ડેવલપમેન્ટ કરીને એમનું જે એહસાન છે એ આ ગામના લોકો કદી ભૂલી શકે એવું નથી. આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે, આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું મા નર્મદાને પ્રાર્થના કરું છું કે એમના આત્માને ચિર શાંતિ આપે અને ફરીવાર આવો આત્મા આ જ ધરતી પર, આ જ દેશમાં જન્મ લે ને આ જ વિસ્તારની સેવા કરે. એ જ આ સૌ મા નર્મદાને પ્રાર્થના. પાર્ટીના નેતા અને પૂર્વ વિત્ત મંત્રી સ્વ અરુણ જેટલીજીનું નિધન થયું. આજના દિવસે સ્વ અરુણ જેટલીજીના પરિવાર તરફથી જેટલીજી દ્વારા દત્તક લીધેલું ગામ એટલે કરનાળી અને ચાણોદ, એમના અસ્થિનું વિસર્જન માં નર્મદામાં આજે અસ્થિ વિસર્જન કર્યું છે. ચાણોદ ગામ અને કરનાળી ગામમાં જે એમના દત્તક લીધેલા ગામની બાદ જે ગામમાં સેવાકીય કામ અને વિકાસના કામો કર્યા છે, એનાથી ગામનો નાનામાં નાનો માણસ, નાનો બાળક હોય કે વડીલ હોય કે સંતગણ હોય, આજે સ્વ અરુણ જેટલીજીને શ્રદ્ધાंजलि अर्पण करे છે. गणपति महोत्सव का आज 5वां दिन है और आज भी कई लोगों ने श्रद्धा और उत्साह के साथ गणेश जी को विदा करते हुए उनका विसर्जन किया. गणेश चतुर्थी के दिन गणेश जी का आगमन होता है और अनंत चतुर्दशी के दिन बप्पा भक्तों से विदा होकर अपने लोक लौट जाते हैं. इसी तरह हर साल गणेश उत्सव 10 दिनों का होता है, लेकिन जो लोग 10 दिनों तक विधि विधान से गणेश जी की पूजा कर पाने में असमर्थ होते हैं, वह बीच में ही गणपति विसर्जन कर देते हैं. लोग अपनी श्रद्धा और क्षमता के अनुसार 1.5 दिन, 4 दिन, 5 दिन, 7 दिन या 11वें दिन बप्पा का विसर्जन करते हैं. इस साल अनंत चतुर्दशी 12 सितंबर को है. इसी दिन गणपति का विसर्जन होगा. गणेश विसर्जन के 5वें दिन शहर के विभिन्न तालाबों में उत्साह और भक्ति भाव के साथ गणपति बापा को भावभीनी विदाई दी गई. इस मौके पर भक्तों ने गणपति बापा से अगले बरस जल्दी आने का वचन ले लिया, जिसके चलते गणपति बापा मोरया, फुर्चा वर्षी लवकरिया के नारे गूंज उठे. हमारा गणेश जी 5 दिन का था. हम नवलखी मैदान के अंदर जो तालाब बना है उधर हमारा गणेश जी का विसर्जन करने आए हुए हैं. खास करके अपने गणेश जी को किस तरह से रखा गया और आज 5वें दिन विसर्जन का आप क्या कहेंगे? हमने 5 दिन उनको ऐसा रखा कि जैसे अभी क्या बता भी नहीं सकता वैसा रखा हूँ उनको. अब जैसे कि अभी विसर्जन कर हमें तो अब अच्छा भी नहीं लगेगा, घर के अंदर पूरा घर खाली हो जाएगा, तो बट बहुत सूना सूना हो जाएगा हमारा घर. आज उनका 5वें दिन बड़ौदा के नवलखी जो तालाब है, जो बड़ौदा का सबसे बड़ा तालाब है, उसमें विसर्जन किया हुआ है. और आप देख रहे हो कि बहुत ही शानदार नज़ारा है. बड़ौदा वासियों ने 5 दिन के जो गणेश उत्सव में आज विसर्जन हो रहा है, बहुत शांतिपूर्ण हो रहा है. और पूरे शहर में जो माहौल बना है अभी गणपति उत्सव का, और साथ में अपने मुसलमान बिरादर जो ताजिया बिठाकर जो कौमी एकता का एक मैसेज दे रहे हैं. और बड़ौदा में बहुत ही अच्छे जो व्यवस्था की है कॉरपोरेशन की तरफ से और मैनेजमेंट की तरफ से, जो भी तालाब के पास जाने के लिए जो रास्ते हैं, कॉरिडोर है, सड़कें हैं, बहुत ही व्यवस्था की हुई है और बहुत अच्छा लग रहा है इस माहौल में. और हम चाहते हैं कि आने वाले दिनों में हर साल ऐसा माहौल बना रहे और उत्साह के साथ ये त्यौहार मनाया जाए. आज का अधिकतम तापमान रहा 33 डिग्री सेल्सियस और न्यूनतम तापमान रहा 27 डिग्री सेल्सियस. खबरें अभी और भी जिन्हें लगातार आप तक पहुंचाते रहेंगे, लेकिन छोटे से अंतराल के बाद. ગુજરાતની સૌથી મોટી, સૌથી જૂની અને સૌથી વધુ વિઝા પ્રોસેસ કરાવવાનો અનુભવ ધરાવતી સૌથી વધુ વિશ્વસનીય કંપની કાનન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ હવે માંજલપુરમાં. Visit today for study in Canada and USA. Also coaching for IELTS and spoken English at 3rd floor Pinnacle Business Park near Tulsidham Cross Road, Manjalpur, or call 7227968999.
और अब वक्त हो चला है विघ्नहर्ता के दर्शन का, जो आप घर बैठे कर सकते हैं VNM गणेश महोत्सव 2019 में। गणेश महोत्सव सपोर्टेड बाय सीशा बजाज, सहज इंटरनेशनल, गिरीश भाई गणदेवीकर ज्वेलर्स, एस्पेन होंडा कार शोरूम, ओपी रोड एंड GSFC, सेंटर फॉर साइट गेंडा सर्कल, गुजरात इंस्टीट्यूट ऑफ होटल मैनेजमेंट, गणेश होंडा, रेणु गोपीनाथ जी छानी एंड मुजमहुड़ा, धनलक्ष्मी बगीवाला, बगी के स्पेशलिस्ट। शीसा बजाज लिमिटेडના ઓથોરાઇઝ ડીલર બજાજની પલ્સર, ડિસ્કવર, પ્લેટિના, ડોમિનાર, સિટી 100, એવેન્જર સહિતના ટુ વ્હીલર માટેનો ભવ્ય શોરૂમ। મોંઘવારીના જમાનામાં તમારી સવારી લઈ જાઓ ફક્ત 999માં। 999માં સિટી 100, 1199માં પ્લેટિના અને 4999માં પલ્સર ખરીદી સરળ હપ્તેથી બનો વાહનના માલિક। સ્કીમ ટૂંક સમય માટે જ ઉપલબ્ધ, તો રાહ શેની જુઓ છો? આજે જ પધારો શીશા બજાજ, શીશા સ્ક્વેર, ઓપોઝિટ ભવન સ્કૂલ, મકરપુરા રોડ, વડોદરા। Sahaj International, a reliable and trustworthy visa consultancy in Vadodara since 2008. विश्व भर की 650 कॉलेजेस और यूनिवर्सिटी से एफिलिएटेड। सहज इंटरनेशनल प्रोवाइड करता है कनाडा, UK, USA, ऑस्ट्रेलिया, न्यूजीलैंड एंड यूरोप के स्टडी वीजा। स्टूडेंट प्रोफाइल के आधार पर कोर्सेज और यूनिवर्सिटी चूज करने में एंड स्कॉलरशिप और लोन असिस्टेंट में सहज करता है आपकी सहाय। विजिट अस एट 303 टॉप फ्लोर, एलियन कॉम्प्लेक्स, अबव एक्सिस बैंक, निजामपुरा, वडोदरा। વડોદરાના જેતલપુરમાં ગિરીશભાઈ ગણદેવીકરનો ભવ્ય જ્વેલરી શોરૂમ। આધુનિક અને પારંપરિક ઘરેણાની વિશાળ શૃંખલા, સોના, ચાંદી, હીરા, મોતી, રત્નો, ચાંદીના વાસણો અને પ્લેટિનમના ઘરેણાની અદ્ભુત રેન્જ, જે આપની સુંદરતામાં લગાવે છે ચાર ચાંદ।
લગ્ન પ્રસંગ હોય કે કોઈને ભેટ આપવી હોય, કિંમતી ઘરેણાની ખરીદીમાં ગિરીશભાઈ ગણદેવીકર પોતે ગ્રાહકોને આપે છે સચોટ માર્ગદર્શન. હવે દાગીના સાથે મેળવો ફ્રી ઇન્સ્યોરન્સ પણ. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, કાશી વિશ્વેશ્वर मंदिर नजीक, जेतलपुर रोड, वडोदरा. एस्पेन होंडा की 4 व्हीलर गाड़ियों का भव्य शोरूम सेलिब्रेटिंग 10th एनिवर्सरी. एस्पेन होंडा में इन दिनों सबसे ज्यादा बिक रहा है होंडा का लेटेस्ट मॉडल अमेज. ऑल ओवर इंडिया में अमेज के 1 लाख हैप्पी कस्टमर्स. अमेज के अमेजिंग फीचर्स आपको भी कर देंगे अमेज्ड. एस्पेन होंडा में सर्विस सेंटर और आधुनिक टेक्नोलॉजी से गाड़ियों की सफाई की सुविधा. आज विजिट करें और पाए 1 लाख तक का डिस्काउंट. एस्पेन होंडा के शोरूम ओपी रोड और दशरथ में. सेंटर फॉर साइट, जहां होता है आंखों से जुड़ी विभिन्न समस्याओं का इलाज. सेंटर फॉर साइट में कैटरैक्ट, रिफ्रैक्टिव सर्जरी, ग्लूकोमा, विट्रियो रेटिना, कॉर्निया, फेम्टो कैटरैक्ट जैसी कई सर्विसेज अवेलेबल. 1996 से वडोदरा में स्थापित सेंटर फॉर साइट में साइंस एंड टेक्नोलॉजी के साथ आर्ट एंड केयर का बेहतरीन मिश्रण. अत्याधुनिक मशीनों के इस्तेमाल से हम करते हैं आपकी आंखों का इलाज. Visit us at Center for Sight, first floor, Atlantis K10, Tower A, near Geda Circle, Vadodara. GIHM, Gujarat Institute of Hotel Management, 25 years of excellence in hotel management education, rated best hotel management institute by CSR and second in Gujarat by CSR survey. 100% placement गुजरात की सबसे पुरानी होटल मैनेजमेंट इंस्टीट्यूट. GIHM का मकसद सिर्फ अच्छी शिक्षा देना ही नहीं, मकसद है स्टूडेंट्स में आत्मविश्वास और आत्मनिर्भरता की कमी पूरी करना. यहाँ है AC क्लासरूम, लेटेस्ट टेक्नोलॉजी से एडवांस स्टडी, देश विदेश में 5 स्टार होटल और क्रूज लाइन में 100% प्लेसमेंट. गुजरात इंस्टीट्यूट होटल मैनेजमेंट बिहाइंड सन फार्मा रिसर्च सेंटर नेक्स्ट टू अश्वमेघ, अकोटा, वडोदरा. गणेश होंडा, नंबर 1 ऑथोराइज्ड डीलरशिप ऑफ होंडा 2 व्हीलर्स. होंडा के एक्टिवा 5G, एविएटर, डियो, एक्टिवा आई, सीबी शाइन, ड्रीम युगा, लीवो, सीबी हॉर्नेट, सिटी 110 अवेलेबल. गणेश होंडा में से 2 व्हीलर खरीदे और पाए 1500 का लॉयल्टी बोनस, जियो मोबाइल फोन, 7000 तक का पेटीएम कैशबैक और 2100 के जॉय क्लब की लॉयल्टी मेंबरशिप यानी 12 से 13,000 का फायदा. टर्म्स एंड कंडीशंस अप्लाई. गणेश होंडा RS नंबर 568, माणिजा क्रॉसिंग, मकरपुरा मेन रोड, ब्रांचेस एट बाजलपुर, दरबार चौकड़ी एंड तरसाली. અમે જે અહીંયા એ જે થીમ ઊભી કરી છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની થીમ ઉપર છે, પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીને અમે ગોડ ઓફ યુનિટી કરીએ છીએ. એનું કારણ એ છે કે આ સરદાર પટેલ સાહેબ અમારા હતા, એમનું સપનું હતું કે હિન્દુસ્તાનની અંદરથી 370 આર્ટિકલ નીકળી જવું જોઈએ, 35 AO નીકળી જવું જોઈએ. આ મોદી સાહેબે અને શાહ સાહેબે જે કર્યું છે એને અમારું પૂરેપૂરો સપોર્ટ છે, અને એના લીધે અમે જે આ થીમ બનાવી છે અને એ અમે ડેડિકેટેડ કરીએ છીએ સરદાર પટેલ સાહેબને, જેમનું સપનું હતું એક ભારત શ્રેષ્ઠ ભારત. એના લીધે અમારી જે થીમ છે આ બધા છોકરાઓ અમારા બધા મળીને અહીંયા કર્યું છે, અને આ જે થીમ છે એને અમે સરદાર પટેલ સાહેબને ડેડિકેટેડ કરીએ છીએ. એ હિસાબથી અમે આ ગોડ ઓફ યુનિટી બનાવ્યું છે.
जय मल्हार युवक मंडल वाड़ी देव का खाचा बड़ौदा। पिछले हम 8 साल से मिट्टी की मूर्ति बना रहे, जो हम पिछले 8 साल से सूरत से ला रहे। बड़ौदा में पहली बार इतनी बड़ी मूर्ति मिट्टी की हमने चालू की है, जो पहली बार सूरत से हम लोग चालू किया है। और खास करके देखिए तो इस बार जो थीम रखा गया किस तरह का, और आपको कितनी ट्रॉफीज़ मिली है, क्या जीते? हमको अभी तक टोटल 12 से 15 ट्रॉफी मिली है। पिछले 3 साल से हम लोग ऑल गुजरात में फर्स्ट नंबर आ रहा है इको फ्रेंडली में, जिसमें लोकमान्य तिलक ट्रॉफी हमको मिला हुआ है। और इस बार का जो थीम है किस कॉन्सेप्ट पे आपने बनाया, क्या डेकोरेशन है, क्या है? इस बार का जो थीम है वो साउथ में अयप्पा स्वामी के स्वरूप में मूर्ति की है, ठीक है। इसमें टोटली महल जैसा डेकोरेशन किया हुआ है। वाड़ीचा महागणपति महाराष्ट्र क्रीड़ा मंडल द्वारा आखिरी 54 सालों से गणपति जी की परंपरागत रीति स्थापना की जा रही है। और इस साल हम गणपति के अंदर चांदी के दागिने भी हमने श्री जी को अर्पण किए। मेडिकल कैंप का आयोजन किया है, वृक्षारोपण है, गरीब वृद्धों को स्टिक का आयोजन है, अनाथ बालकों को दर्शन और भोजन का आयोजन है, NDRF, फायर ब्रिगेड और अपने सेना के जवानों द्वारा महाआरती का भी आयोजन हुआ है। इस साल जो हमारे देश के अंदर जो नोटबंदी, GST, रेरा, 45 साल की रिकॉर्ड ब्रेक, बेरोजगारी, मंदी, आतंकवाद, लव जिहाद, ट्रिपल तलाक, ये सब मामलों के अंदर जो अपने देश के अंदर अलग अलग जगह पे विरोध भी हुए हैं, लेकिन ये मसला जो ऐसा है जो 370 और 35A जिसका सार्वत्रिक आवकार अपनी हमारी भारतीय जनता ने इसको दिया है, इसीलिए ये कॉन्सेप्ट को हमने कश्मीर को जो भारत के अंदर अखंड राष्ट्र बन गया उसको हमने सिंहासन के दौर पे दिखाया है। और पहली दफ़ा 70 साल के बाद जो अपना तिरंगा कश्मीर के अंदर लहराया है वो कॉन्सेप्ट भी हमने इसके अंदर उसका वर्णन किया है। तो मैं इस बड़ौदा की कला नगरी और संस्कारी नगरी की जनता को एक निवेदन करता हूँ कि आप ज़रूर से वाड़ी विस्तार के अंदर हमारे श्री जी के दर्शन के लाभ लेने के लिए अवश्य पधारें। ગોપીનાથજી રેનો આધુનિક યુગ સાથે તાલથી તાલ મેળવે છે। રેનોની શાનદાર ગાડીઓ, રેનોની ક્વિટ, ડસ્ટર, કેપ્ચર, લોજી જેવી કાર ખરીદવા માટે શહેરમાં છે રેનોના 2 શોરૂમ। 3S ફેસિલિટી ધરાવતો સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ એટલે ગોપીનાથજી રેનો શોરૂમ। રેનોનું નવું મોડલ ટ્રાઇબર બની રહ્યું છે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર। તો આજે જ ખરીદો રેનોની શાનદાર કાર અને તમારી સફરને બનાવો કમ્ફર્ટેબલ અને લક્ઝુરિયસ। ગોપીનાથજી રેનો ઓપોઝિટ રામાકાકા ડેરી નિયર પ્રકૃતિ રિસોર્ટ છાની અને 3S શાજાનંદ इंडस्ट्रियल एस्टेट बिसाइड्स कार्गो फोर्ट शोरूम मुंजमोड़ा वडोदरा। धनलक्ष्मी बगीवाला, शादी की बारात हो या हो शोभा यात्रा, हर प्रसंग की शोभा बढ़ाए धनलक्ष्मी बगीवाला की बगी। 2 घोड़े और 4 घोड़े की रॉयल पटियाला बग्गी, व्हाइट इको बग्गी, बाहुबली बग्गी और टाइगर बग्गी के साथ अपने हर प्रसंग को यादगार बनाइए। दूल्हे के लिए विशेष रूप से सजी घोड़ी और घोड़ा भी है। धनलक्ष्मी बगीवाला की स्पेशलिटी। धनलक्ष्मी बगीवाला, ऑर्किड प्लाजा 25 नियर MS हॉस्टल, समासावली रोड, वडोदरा। યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ માજલપુરના નામથી જાણવામાં આવે છે। આ વર્ષે અમે આપ જોઈ શકો છો ગણેશની પ્રતિમા ઇકો ફ્રેન્ડલી છે। 22 ફૂટની એની ઊંચાઈ છે। પાછળ ભોલેનાથ, બાજુમાં 2 નંદી છે અને રોજના 40 થી 45 શ્રદ્ધાળુઓ અહીંયા દર્શનાર્થે આવે છે। મંડળ તરફથી ચરણ સ્પર્શની બી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને દિવ્યાંગ લોકો, ઉંમરલાયક લોકો માટે કાં તો જે પ્રેગ્નન્ટ વુમેન હોય છે એ લોકો માટે વ્હીલચેરની આખી સુવિધા અહીંયા ઊભી કરેલી છે।
ગુજરાતનું યોગ મંડળ અને ચેરિટેબલ ટ્રસ્ટ અમે છેલ્લા 32મું આ 33મું વર્ષથી અમે ગણપતિની સ્થાપના કરીએ છીએ અને અમારી આ મૂર્તિમાં ખાસિયત એવી છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવેલી છે, ફાઇબરની બોડીની મૂર્તિ બનાવેલી છે અમે. ખાસ કરીને આપણે ડેકોરેશનની કે થીમ જો વાત કરીએ તો શું થીમને રાખવા? મહેલમાં બેઠેલા ગણપતિ શ્રીજીનું બતાવ્યું છે, પાછળ માતાજી શંકર ભગવાન છે, કાર્તિકેય ભગવાન છે અને એમની સાથે સ્થાપના કરેલી છે ગણપતિની. ખાસ કરીને આપણે અહીંયા લાખો ભક્તો આવે છે, એમને તમે શું મેસેજ આપવા માંગો છો? ઇકો ફ્રેન્ડલી મૂર્તિ રાખી છે ને ઇકો ફ્રેન્ડલી લોકોને જાહેર કરવા કે પોલ્યુશનથી દૂર કરવા માટે ઇકો ફ્રેન્ડલીનું અમે કરેલું છે અને લોકોને જણાવીએ છીએ કે ઇકો ફ્રેન્ડલીનું તમે કરીને પબ્લિકને કે ભાઈ આનાથી દૂર રહો, એટલે પોલ્યુશન દૂર કરો, એની માટે મેસેજ આપવા માગીએ છીએ. છાણી ગામમાં કૃષ્ણા ગ્રુપ દ્વારા છેલ્લા 12 વર્ષથી ગણપતિનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે અલગ અલગ થીમ દ્વારા ગણપતિજીનું આયોજન કરવામાં આવે છે. જેમ કે આ વર્ષે કલમ 370 અને 35 જે આપણા સૌના લાડેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહ દ્વારા નાબૂદ કરવામાં આવી છે, તે બદલ તેમને ખૂબ સચોટ નમન કરીએ છીએ. તથા સાથે સાથે અમે અમારા આ 10 દિવસના સમયગાળામાં અલગ અલગ સેવાના કાર્યક્રમ જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ છે તથા મેડિકલ કેમ્પ છે, તેવા કેમ્પ કરીને સેવાના કાર્યો કરીએ છીએ અને અમારા આ ગણપતિની ઉજવણી આ રીતે કરીએ છીએ. गणेश महोत्सव सपोर्टेड बाय सीशा बजाज, सहज इंटरनेशनल, गिरीशभाई गणदेवीकर ज्वेलर्स, एस्पेन होंडा कार शोरूम, ओपी रोड एंड GSFC, सेंटर फॉर साइट गेंडा सर्कल, गुजरात इंस्टीट्यूट ऑफ होटल मैनेजमेंट, गणेश होंडा, रेणु गोपीनाथ जी छानी एंड मुजमहुड़ा, धनलक्ष्मी बगीवाला, बगी के स्पेशलिस्ट. राज्य स्तरीय वन महोत्सव अंतर्गत प्रतापनगर के पुलिस मुख्यालय में वृक्षारोपण किया गया. गुजरात राज्य में पर्यावरण संरक्षण को काफी तवज्जो दी जाती है. इसी के भागरूप वन महोत्सव पूरे राज्य में मनाया जा रहा है. राज्य स्तरीय वन महोत्सव अंतर्गत प्रतापनगर पुलिस मुख्यालय परिसर में वृक्षारोपण कार्यक्रम आयोजित किया गया, जिसमें पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत समेत के पुलिस अधिकारियों ने वृक्षारोपण कर सभी से पर्यावरण संजोने का अनुरोध किया. आज गुजरात पुलिस द्वारा वृक्षारोपण कार्यक्रम समग्र राज्य में किया जा रहा है. उसी के भाग रूप यहाँ पे बड़ौदा शहर में पुलिस द्वारा अलग अलग पुलिस स्टेशनों में सीनियर पुलिस ऑफिसर्स के ऑफिसेज में और हमारी अलग अलग जो पुलिस लाइन्स हैं जहाँ पे पुलिस फैमिलीज रहती है वहाँ पे और पुलिस हेडक्वार्टर में हर जगह वृक्षारोपण कार्यक्रम किया जा रहा है, जिसमें रिटायर्ड हमारे पुलिस ऑफिसर और जवान भी हाजिर हैं और सर्विंग पुलिस अधिकारी जवान हैं. और ऐसे वृक्षों को यहाँ पे लगाया जा रहा है जो बड़े होके ज़्यादा से ज़्यादा ऑक्सीजन दे सकें और उतने ज़्यादा ही छाया भी दे सकें. जो है इस तरह के वृक्षों का यहाँ पे वृक्षारोपण किया गया है
और मैं सभी से अपील भी करूँगा कि जितने हम लोग सभी लोग मिलकर जितना वृक्ष का वृक्षारोपण करेंगे उतनी आने वाली पीढ़ी के लिए और हम सभी के लिए इन्वायरमेंट को शुद्ध करने में मदद मिलेगी और हम लोग को लाभ मिलेगा। तो लोगों से भी रिक्वेस्ट है कि जितना हो सके उतना वृक्षों का आप वृक्षारोपण करिए और अपने बड़ौदा शहर को और ग्रीन बनाइए। વૃક્ષારોપણથી માનવીની જિંદગી ઘણા બધા રોગોથી ભયમુક્ત થાય છે, શુદ્ધ વાતાવરણ થાય છે, વરસાદ પણ સમયસર વૃક્ષારોપણથી આવે છે અને જે અત્યારે અતિવૃષ્ટિ કે દુષ્કાળનું જે આયોજન જે રીતે થાય છે એનો પણ ઈલાજ એક વૃક્ષારોપણ છે। એટલે વૃક્ષારોપણ આજે ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર રાજ્યની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે। खबरें अभी और भी जिन्हें लगातार आप तक पहुंचाते रहेंगे, लेकिन छोटे से अंतराल के बाद। सहज इंटरनेशनल 10 सालों से शहर में वीजा और ट्रैवल कंसल्टेंसी में अव्वल नाम। वी प्रोवाइड एयर टिकट, पासपोर्ट, अटेस्टेशन एंड ट्रैवल इंश्योरेंस एंड ऑल ट्रैवल रिलेटेड सर्विसेज अंडर वन रूफ। सहज इंटरनेशनल देता है यूके, यूएसए, कनाडा, ऑस्ट्रेलिया, यूरोप के लिए विजिटर वीजा, टूरिस्ट वीजा, बिजनेस वीजा, इन्वेस्टर वीजा की सर्विसेज। सिर्फ इतना ही नहीं, सहज इंटरनेशनल ऑर्गेनाइज करता है डोमेस्टिक, इंटरनेशनल, फैमिली और ग्रुप टूर्स भी। सहज इंटरनेशनल 303 टॉप फ्लोर, एलियन कॉम्प्लेक्स, अबव एक्सिस बैंक, निजामपुरा, वडोदरा। यमुना मील इलाके में पनप रही बीमारियों की रोकथाम के लिए वडोदरा महानगर पालिका के स्वास्थ्य विभाग द्वारा स्वास्थ्य जांच शिविर का आयोजन किया गया। बड़ौदा मेडिकल कॉलेज, एसएसजी अस्पताल मोबाइल यूनिट और वडोदरा महानगर सेवा सदन के संयुक्त तत्वाधान से यमुना मिल इलाके में मेडिकल कैंप का आयोजन किया गया। इस कैंप का करीबन 300 से ज़्यादा मरीजों ने लाभ लिया। कैंप के दौरान कई बीमारियों पर लोगों का इलाज किया गया और उन्हें मार्गदर्शन भी दिया गया। इस ओपीडी में विविध रोगों के साथ साथ स्किन की बीमारियों पर भी मार्गदर्शन दिया गया। इस मेडिकल कैंप के बारे में जानकारी दी दक्षिण जोन आरोग्य विभाग के पब्लिक हेल्थ मैनेजर डॉक्टर पिनल शाह ने। वडोदरा शहर में डभोई रोड विस्तार में नूरमना मकानों पास वडोदरा महानगर सेवा सदन आरोग्य विभाग दक्षिण जोन द्वारा मॉन्सून मेडिकल कैम्पનું आयोजन કરવામાં આવ્યું છે। હમણાં જ વર્ષા ઋતુનો માહોલ છે એ દરમિયાન આઉટરીચ લોકો દૂર દૂર સુધી રહેતા લોકો વડોદરા કોર્પોરેશનના દવાખાના સુધી જે લોકો ન પહોંચી શકતા હોય તે માટે જુદા જુદા વિસ્તારોમાં જઈને આરોગ્ય વિભાગ આ રીતે મોન્સૂન મેડિકલ કેમ્પનું આયોજન કરે છે। એ હેઠળ યમુના મિલના વિસ્તારમાં નૂરમના મકાનો પાસે આરોગ્ય વિભાગ દ્વારા આ મોન્સૂન મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે। લગભગ 350 જેવા આશરે 350 જેટલા દર્દીઓએ આ કેમ્પ દરમિયાન જુદા જુદા રોગો માટે દવાઓનો લાભ લીધો છે। એની અંદર સયાજી હોસ્પિટલના યુનિટનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે। વડોદરા શહેરના નાગરિકોને ખાસ જણાવવાનું કે વર્ષા ઋતુનો માહોલ છે, આપણા ઘરની આસપાસ ક્યાંય પાણીનો ભરાવો ન થવા દે। પાણીનો ભરાવો થયો હોય તો તે એ પાણી ભરાયેલું પાણીનો નિકાલ થઈ જાય એ માટે આપણે લોકજાગૃતિ લાવીએ, તકેદારી રાખીએ। સરકારી તંત્ર તો એની રીતે એનું કામ કરી જ રહે છે, પણ નાગરિકો પણ એમાં સહભાગી થાય। પાણીનો ભરાવો થયો તો જાતે એ નાનકડું પાત્ર છે એ જાતે જ ઊંધું કરી દે તો પાણીનો ભરાવો ના થાય। પાણીનો ભરાવો ના થાય તો એમાં મચ્છરનો ઉપદ્રવ ના થાય। ડેન્ગ્યુનો મચ્છર એ ચોખ્ખા પાણીમાં જ થતો હોય છે, તો ચોખ્ખું પાણી પણ નાનું અમથું પણ એક ખોબામાં સમય એટલું પાણી પણ જો કોઈક જગ્યાએ ભેગું થયું હોય તો નાગરિકો પણ લોકજાગૃતિ રાખી પોતાની ફરજ સમજી એને એ પાણીનો નિકાલ કરવામાં સહભાગી થાય તો આપણે ડેન્ગ્યુને પણ અટકાવવા માટે આપણી ફરજ અદા કરી શકીએ છીએ। मुहर्रम के उपलक्ष्य में रणमुक्तेश्वर पर इको फ्रेंडली ताजिए का निर्माण किया गया है। हिंदुस्तान में इन दिनों मुस्लिम समुदाय द्वारा मुहर्रम की तैयारियां की जा रही है। मुहर्रम अंतर्गत मोहम्मद इमाम हुसैन की याद में ताजिया बनाकर जुलूस निकाले जाते हैं। रणमुक्तेश्वर महादेव मंदिर निकट एक ऐसा इको फ्रेंडली ताजिया बनाया गया है जिसका विसर्जन नहीं किया जाएगा और हर वर्ष यही ताजिया स्थापित कर पर्यावरण बचाने की कोशिश की जाएगी। यह ताजिया नर्मदा के पान तलावड़ी गांव में मुस्लिम अग्रणियों ने बनवाया है। मुहर्रम महीना माटे अमे आ ताजियो बनावीए छे। इमामे हुसैन अलैहिस्सलामनी याद ताजा करीए छे। इमामे हुसैन एवी व्यक्ति हता के जेमणे दुनिया में सत्य माटे कुर्बानी आपी छे अने ते साची ज छे। एमणे अमोने शीखवाड्युं छे
કે દુનિયામાં રહેવું હોય તો હકના સાથે રહો, સાચા લોકો સાથે રહો, જૂઠને સમર્થન ન કરો. હું દુનિયાના બધા લોકોને કહું છું કે તમે ઇમામે હુસૈનને પહેલાં પઢો, તમે વાંચો અને પછી એમના જીવન કથી વાંચીને પછી આપણું જીવન બનાવો. બીજું કે અમે એક સંદેશ આપવા માંગીએ છીએ કે પ્રદૂષણ, બીજું કે અમે આજે તળાવોના અંદર ઠંડુ કરીએ છીએ, નદીઓમાં ઠંડો કરીએ છીએ. બહેતર છે કે એવો એક તાજિયો બનાવીએ જેને કાયમ માટે અમે સ્થાપના કરી શકીએ, કાયમ એમનો દીદાર કરી શકીએ, જેનાથી અમારા જે પ્રદૂષણનું જે ભાગ વધે છે તે વધે ના. બીજી એક વસ્તુ કે અમે બધા એકબીજા સાથે મળીને રહેવાની કોશિશ કરીએ. અમારો હિન્દુસ્તાન એક એવો ધર્મ પેશી દેશ છે કે જ્યાં હરેક ધર્મના લોકો રહે છે, બધા એકબીજાની માન્યતાઓ સાથે ચાલે છે. મેં ઇમામે હુસૈનની જીવન કથીથી એક તમને સંદેશ આપવા માગું છું કે સત્યના સાથે રહો, સત્યના સાથે જોડાયેલા રહો અને સત્યના ઉપર આપણી જીવન કથી કરવાની कोशिश करें. खबरें अभी और भी जिन्हें लगातार आप तक पहुंचाते रहेंगे, लेकिन छोटे से अंतराल के बाद. फ्यूचरलिंक कंसल्टेंट्स 18 years of experience जो देगा आपके सपनों को पंख. A one-stop support service for student, immigration and spouse dependent visa to Canada. फ्यूचरलिंक देता है ऑस्ट्रेलिया, यूके, यूएसए एंड न्यूजीलैंड के लिए स्टूडेंट वीजा. साथ ही यहाँ हाईली क्वालिफाइड फैकल्टी देती है IELTS एंड PTE की कोचिंग, वो भी फ्लेक्सिबल टाइमिंग में. विजिट फ्यूचरलिंक हेड ऑफिस 216 एटलांटिस नियर गेंडा सर्कल और मांजलपुर ब्रांच 315 पिनाकिन प्लाजा वडोदरा. सरदार सरोवर डैम का जलस्तर 135.91 की ऐतिहासिक ऊंचाई पर दर्ज किया जा रहा है. सरदार सरोवर नर्मदा डैम का जलस्तर 135.91 मीटर की ऐतिहासिक ऊंचाई पर पहुंच गया है. नर्मदा डैम में पानी का इनफ्लो 3,38,813 क्यूसेक दर्ज किया जा रहा है, जबकि आउटफ्लो 1,25,499 क्यूसेक है. डैम के 12 दरवाजे खोलकर लगातार पानी नर्मदा नदी में बहाया जा रहा है. हाल ही में शहीद हुए संजय साधु और आरिफ पठान के परिजनों ने श्री जी के दर्शन किए और आरती की. देश के लिए शहीद होने वाले जांबाजों के लिए कोई धर्म की सीमाएं आड़े नहीं आती. इसका जीवंत उदाहरण है शहर के शहीद संजय साधु और आरिफ पठान के परिजन. हाल ही में शहीद हुए संजय साधु और आरिफ पठान के परिजनों ने मांजलपुर की मनमोहन सोसाइटी में स्थापित श्रीजी पंडाल में जाकर श्रीजी के दर्शन किए और आरती का लाभ भी लिया. इस मौके पर शहर कांग्रेस अध्यक्ष प्रशांत पटेल की भी उपस्थिति रही. મનમોહક યુવક મંડળે જે અમને બોલાવીને આરીફભાઈના પરિવારને બોલાવીને જે અમારું સન્માન કર્યું છે તેમના બદલ હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. અને આપણા બરોડાના જે આપણા યુવાનો છે એમને હું એ જ કહીશ કે તે પણ આરીફભાઈ અને સંજયભાઈની જેમ દેશ માટે કંઈક કરે. અહીં અમને મનમોહન યુવક મંડળ તરફથી આમંત્રણ આપ્યું છે અને અમે બધા અહીં સંજયસિંહ સાધુ એમના પરિવાર અને અમારા આરિફ પઠાણના ભાઈ, હું અશરફ પઠાણ, અમારા તરફથી ગણપતિ ચતુર્થી અને મોહરમના બધાને અભિનંદન. વડોદરા શહેરમાં દેશની રક્ષા કરીને બે યુવાનો પોતાએ શહાદત ભોગવી. બે યુવાનના પરિવાર, સંજયભાઈ સાધુનું પરિવાર અને આરિફભાઈનું પરિવાર, ગણપતિજીની જ્યારે પ્રતિષ્ઠા થાય છે ત્યારે સમગ્ર વડોદરા શહેર કોઈપણ ધર્મ જાતિ વગર તમામ લોકો જોડાય છે, ભગવાન પર આસ્થા છે. અને આજે વડોદરામાં અમે ગર્વ મહેસૂસ કરીએ છીએ કે આ શહીદ પરિવાર વડોદરા શહેરનું પરિવાર છે. સુખ દુઃખમાં તમામ લોકોની સાથે છે. અને જે રીતે આજે આરતીની જ્યારે વાત થઈ અને બેઉ પરિવારના સભ્યો ઉપસ્થિત થયા તો મનમોહન યુવક મંડળને પણ અમે આભાર માનીએ છીએ કે એમને આમંત્રણ આપ્યું આરતી માટે. અને સંજયભાઈ સાધુના પરિવાર તરફથી અને આરિફભાઈના પરિવાર તરફથી તમામ લોકો જે ઉપસ્થિત થયા છે એમનું વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર તરીકે અમે એમનું સ્વાગત કરીએ છીએ. મનમોહન યોગ મંડળે અમારો જે સન્માન કર્યું છે એ અમારે આજે બરોડા શહેરના આ ગણપતિઓમાં જે અમારું એ થાય છે એના લીધે અમે બધા બરોડા શહેરના બધા ભાઈઓ જોડે અમે એમનું આભાર વિધિ કર્યું છું.
सातवें दिन होने वाले जूनीगढ़ी के गणेश विसर्जन पर पुलिस अधिकारियों ने मंडल के आयोजकों के साथ चर्चा विमर्श किया। शहर में पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत ने जूनीगढ़ी के गणेश मंडल पहुंचकर जूनीगढ़ी के गणपति के दर्शन किए और महाआरती का लाभ लिया। इस मौके पर उनके साथ ज्वाइंट सीपी केसर सिंह भाटी, डीसीपी जोन 4 सरोज कुमारी, डीसीपी क्राइम जयदीप सिंह जाडेजा की उपस्थिति रही। पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत ने 7वें दिन होने वाले जूनीगढ़ी के गणेश विसर्जन की तैयारियों पर मंडल से चर्चा भी की। अब्रॉड सर्विस के नाम पर लोगों को ठगने वाली महिला पुलिस के हत्थे चढ़ गई है। शहर में अब्रॉड सर्विसेज के नाम पर लोगों को विदेश भेजने का झांसा देकर लाखों रुपयों की ठगी करने वाली महिला को गिरफ्तार किया गया है। अब्रॉड सर्विसेज के नाम पर यह महिला अखबारों में इश्तिहार देकर विदेश में नौकरी करने के इच्छुक लोगों को फंसाती थी और लाखों रुपए ले लेती थी। रुखसाना शेख नामक इस महिला ने आनंद की निकिता पटेल से ऐसे ही 3,50,000 रुपए ले लिए थे। इस मामले पुलिस ने आरोपी महिला को गिरफ्तार कर लिया है। फरियादी निकिताबेन पटेल जे छे चिखोदरा गाम तालुको आणंद जिल्लाना वतनी छे। एमणे फरियाद आपेली छे के वडोदरामां रहता रुखसानाबेन मोहम्मद मियाँ शेख एमणे तेमने अने बीजा 6 થી 7 व्यक्तिओने केनेडा वर्क परमिट અને વિઝા અપાવવાના બહાને થઈ અને ચીટિંગ કરેલ છે। નિકિતાબેન પાસે થી 3,50,000નું અને બીજા અન્ય 6 થી 7 વ્યક્તિઓ પાસે થઈ અને કુલ 18,50,000ની રકમનું ચીટિંગ છે અને ખોટા લેટર પેડ બનાવી વર્ક પરમિટના ખોટા ઓર્ડરો આપી અને તેઓએ ચીટિંગ કરેલ છે। એમની વિરુદ્ધ ગુનો દાખલ કરી અને એમની ધરપકડ કરવામાં આવેલ છે। जम्मू कश्मीर के क्रिकेट खिलाड़ियों ने मोतीबाग क्रिकेट ग्राउंड पर क्रिकेट की प्रैक्टिस की। जम्मू कश्मीर क्रिकेट टीम वडोदरा शहर में है। जम्मू कश्मीर से धारा 370 हटाने के बाद वहां क्रिकेट कैंप पर फिलहाल रोक लगा दी गई है, जिसके चलते जम्मू कश्मीर के क्रिकेटरों की टीम मोतीबाग क्रिकेट ग्राउंड पर प्रैक्टिस कर रही है। आने वाले दिनों में यह टीम रणजी ट्रॉफी में शिरकत करेगी। इस टीम के कोच अंतर्राष्ट्रीय क्रिकेट खिलाड़ी इरफान पठान शहर के निवासी हैं और इसी के चलते शहर में इन खिलाड़ियों को प्रशिक्षण दिया जा रहा है। इस मौके पर महाराजा समरजीत सिंह गायकवाड़ क्रिकेट खिलाड़ियों का हौसला बढ़ाने मोतीबाग क्रिकेट ग्राउंड पहुंचे। जी त्या परिस्थितिना कारणे जम्मू कश्मीर टीम અને રણજી ટ્રોફી સિઝન બહુ પાસે છે। તૈયારી માટે એ લોકો શોધતા હતા કે ક્યાં એક ઓલ્ટરનેટ વેન્યુ મળી શકે જ્યાં એ લોકો હેસલ ફ્રી એક ટેન્શન ફ્રી કોચિંગ થઈ શકે, પ્રેક્ટિસ થઈ શકે। અને મેં ઇરફાન વડોદરાના છે, ત્યાં મેન્ટર છે, કોચ છે ને 2 વર્ષથી છે ત્યાં। એમને ફોન કર્યો મને ખ્યાલ નહોતો એટલે એમને કીધું કે અમે મોતીબાગ માટે વિચારીએ છીએ, આપ પરમિશન આપતા હોય અને તો અમે જરૂર અમારી ઈચ્છા છે કે અમે મોતીબાગમાં આ કેમ્પ શિફ્ટ કરીએ। અને હું કીધું કે ભાઈ જરૂર, અમે તો આપણા ઇન્ડિયન ક્રિકેટ માટે જે કંઈ અમે મદદ કરી શકીએ અમે એટલે પ્રિવિલેજ માનીએ છીએ અને હું ખુશ છું કે આજે એમને વડોદરા અને મોતીબાગ ખાસ કરીને એક વેન્યુ પ્રેક્ટિસ માટે સિલેક્ટ કરીને આવ્યા છે। બી હતો કે ટીમને ઘણી મુશ્કેલી પડતી હતી। ટીમ જ્યારે 370ની કલમ રદ થઈ ત્યારે મોબાઈલ નંબરો પણ નહોતા મળી રહ્યા ટીમને। એવા ટાઈમે ટીમને ફરી એકજૂટ કરીને વડોદરા લઈ આવ્યા છો, કેવી રીતે આખો મિશન પાર પાડ્યું? તમે સાચી વાત કીધી કે મિશન જેવું જ હતું, કારણ કે છોકરાઓ જોડે કોન્ટેક્ટ થતો નહોતો તો અમે લોકોએ ડિસાઇડ કર્યું જ્યારે અમારી મિટિંગ થઈ એડમિનિસ્ટ્રેટર જસ્ટિસ સી કે પ્રસાદ અને જે અમારા જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના સીઈઓ છે જી સર આશિક બુખારી, એમની જોડે જ્યારે દિલ્હીમાં મિટિંગ થઈ તો અમે લોકોએ ડિસાઇડ કર્યું કે કઈ રીતે છોકરાઓને એકઠા કરવાના, તો ટીવીમાં એડ આપીએ। અમે લોકોએ ટીવીમાં એડ આપી અને એડ આપીને સિગ્નલ મોકલ્યો કે ભાઈ તમે જમ્મુમાં પહોંચી જાઓ। છોકરાઓ 4 દિવસ લાગ્યા છોકરાઓને, કારણ કે બધાને મેસેજ કોઈને પહેલાં પહોંચી ગયો, કોઈને પછી પહોંચ્યો અને 7-8 કલાકની જર્ની છે કશ્મીરથી જમ્મુ જવાની, તો એ લોકોને ટાઈમ લાગ્યો અને 4 દિવસ અમે લોકોએ ઉમ્મીદ પણ કરી હતી। અને એ જ્યારે એકઠા થયા અમે લોકોએ ડિસાઇડ કર્યું કે કેમ્પ પહેલાં જ કરી લીધું કે કેમ્પ બહાર કરવાનો। પછી એક ઓપ્શન હતું બરોડા, અને બરોડાથી હું ફેમિલિયર છું, મારું ઘર છે, એમ તો આખો દેશ મારું ઘર છે, પણ જેવી રીતે મેં મહારાજે સમરજીત ગાયકવાડને પૂછ્યું તરત જ એમણે હા પાડી કે આ ફેસિલિટીઝ તમે યુઝ કરો અને એમનો ખૂબ ખૂબ આભાર। અને પછી ગઈકાલે રાત્રે 2 ગ્રુપમાં
ફ્લાઇટો પણ અલગ અલગ મળી છોકરાઓને, પણ મારું ઉમ્મીદ હતું કે જેવી રીતે પણ ફ્લાઇટો મળે, ભલે બે જુદા જુદા એરક્રાફ્ટમાં છોકરાઓ આવે પણ આવે, તો અને કાલે પહોંચી ગયા. આજથી અમે લોકોએ ટ્રેનિંગ સ્ટાર્ટ કરી દીધી. ઇરફાનજી, અમુક ઘણા ખેલાડીઓ એવા છે કે જે ટેરરિસ્ટ ઇફેક્ટેડ એરિયાઝમાંથી આવે છે અને એ લોકોનું ક્યાંક ને ક્યાંક મનોબળને પુશઅપ કરવા માટે ખાસ પ્રયત્ન કરવો પડતો હશે આપને. જો અમારા લોકોનું એક જ એમ છે કે છોકરાઓ કઈ રીતે મેન્ટલી અને ફિઝિકલી સિઝન માટે તૈયાર રહે, એના માટે અમે લોકો બધી વસ્તુ કરીશું. અમે લોકોએ અમુક ગેમ પણ પ્લાન કરી છે, ટીમ એક્ટિવિટી પ્લાન કરી છે, જે ટીમ એક્ટિવિટી પણ કરીશું, ગેમ પ્લાન પણ કરીશું, જેના લીધે છોકરાઓની બોન્ડિંગ વધે અને જેટલું ફોકસ ક્રિકેટમાં રહેશે, એકબીજાની કંપની એન્જોય કરશે, તો બીજી બધી વસ્તુમાં ધ્યાન નહીં જાય અને ફક્ત ફોકસ રહેશે આગામી સિઝનનું. ક્યાંક ને ક્યાંક આપ ખેલાડીઓ જોડે વાત કરતા હતા, ખેલાડીઓમાં ડર છે ખરો? ના, હમણાં જે રીતે મેં છોકરાઓનો વાત કરી તો એવું જ લાગે છે થોડા રસ્ટી છે. રસ્ટી એટલા માટે કે એ લોકોએ ટ્રેનિંગ નથી કરી. જી સર. અને જ્યારે 1 મહિના તમે ટ્રેનિંગ ના કરો, બોડી ઉપરવાળા એવી બનાવે છે કે તમે બોડીને આરામ કરવાની ટેવ પાડશો તો આરામ કરશે, જી સર. મહેનત કરવાની ટેવ પાડશો તો મહેનત કરશે. તો છોકરાઓને મહેનત થઈ નથી અને છોકરાઓને હવે મહેનત કરવામાં થોડું ટાઈમ લાગશે, થોડું રસ્ટી છે. બાકી મેન્ટલી હું મેન્ટોર છું, સંભાળી લઈશ. शहर की महिला चांदनी राजगौर ने उनके साथ हो रहे अन्याय की बात कहते हुए आपत्ति जताई. शहर की महिला चांदनी राजगौर ने अपनी 3 लाख बोली लगाकर लोगों से उन्हें खरीदने की अपील की. चांदनी ने हाथों में बैनर के साथ उनके साथ अन्याय हो रहा होने की बात कही. कि बेटी ये अपील करना चाहती है कि मेरी इज्जत, आबरू और सम्मान आपके तहत है. आप चाहें तो मेरी आबरू लुटा सकते हैं, आप चाहें तो मेरी आबरू बना सकते हैं. मैं चाणक नगरी की प्रेसिडेंट हूँ, चांदनी राजगौर, और वहाँ पर 3 साल से आराम से अपना प्रेसिडेंट पद संभाल रही हूँ. और अच्छे तरीके से लोग मुझे पसंद भी करते हैं. लेकिन 15-20 लोग हैं जो मुझे बहुत हैरान करते हैं. वो खुद प्रमुख बन जाना चाहते हैं और लूटपाट मचाना चाहते हैं, जैसा कि उन्होंने पहले किया था. पर ऐसा हम होने नहीं देंगे, क्योंकि ये महिलाओं के नाम में घर है, तो महिला ही प्रेसिडेंट होती है. आने वाले चुनाव में महिला जो भी खड़ी होना चाहे, हमें कोई ऐतराज नहीं. जो भी प्रमुख बनेगी, मैं उसको अपना पूरा हिसाब किताब दे के, साथ सम्मान, उसका सत्कार करके उसके हाथ में चाबी दे दूंगी. और अगर मैं प्रमुख बन गई तो फिर मेरे को किसी को हिसाब देने की जरूरत ही नहीं. जैसा मैं चलाती हूँ. यहाँ मैं बिकने के लिए इसलिए आई हूँ, चौराहे पे के लोग बोलते हैं कि गरीब की बेटी की कोई सुनवाई नहीं होती, तो मैं गरीबों के बाजार में गरीब लड़की बिकने के लिए आई हूँ. क्योंकि मेरे ऊपर 3 लाख का आरोप है कि 3 लाख रुपए तुम खा गई हो, जबकि मैंने खाए नहीं. GST लग गया है. 1,53,000 के करीब बिजली का बिल आ रहा है. अगर पूरी पब्लिक 688 घर है, अगर 688 घर में मेरे पास सिर्फ एक चाबी है 688 घर की, कोई भी इनकम आप सोर्स नहीं है. अगर पूरी पब्लिक मुझे पैसा नहीं देगी तो मैं बिल नहीं भर पाऊंगी, कोई भी कवरिंग नहीं कर पाऊंगी. और मेरे पास इतना पैसा अब नहीं है पापा के मरने के बाद कि मैं अपनी कमाई की लगा सकूं, क्योंकि मेरी बूढ़ी माँ को भी देखना पड़ता है. इसी तहत मैं बूढ़ी माँ को चोट पहुंचाने लगी, क्योंकि मेरी बूढ़ी माँ की बहुत सारी इच्छाएं होती है, वो मैं पूरा नहीं कर पाती. अगर मैं गरीब बच्चों को प्यासा रखूं तो मेरी बूढ़ी माँ का पेट भर सकती हूँ. अगर बूढ़ी माँ को भूखा रखती हूँ तो मैं गरीब बच्चों की प्यास बुझा सकती हूँ. अब आप ही निर्णय लीजिए कि जो लोग पानी पीते हैं उनको उचित दाम देना चाहिए कि नहीं. अगर मेरा हिसाब किताब देखिए, सरकार में देखिए, कहीं भी जाके आप मेरे प्रूफ देखिए, बराबर. सो मैं इंसाफ चाहती हूँ कि चाणक नगरी के लोगों को इंसाफ, चाणक नगरी के लोगों को है ना बताना पड़ेगा सरकार को कि भाई वो जो पानी पीते उसका पैसा देना. VNM न्यूज़ आप देख सकते हैं youtube.com/VNM न्यूज़ मीडिया पर, या लॉग इन करें facebook.com/VNM न्यूज़ पर. न्यूज़ रूम से आज बस इतना ही. शहर की तमाम ताज़ा तरीन खबरों को लेकर VNM की टीम कल फिर हाजिर होगी. तब तक के लिए हमें दीजिए इजाज़त. नमस्कार.